નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું બંધ ન્યૂઝમાં અને સૌરાષ્ટ્ર સુરત સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ મહત્વના સમાચાર અમરેલીથી મળી આવ્યા છે। મોટા દેવળિયા ગામે કિશોરનું ડૂબી જતા કરુણ મોત નીપજ્યું છે। તળાવમાં ડૂબી જવાથી 13 વર્ષીય કિશોરનું મોત નીપજ્યું છે। ફાયર ટીમે 4 કલાકે મૃતદેહ બહાર કાઢ્યો હતો। મૃતદેહ પોલીસને સોંપવામાં આવ્યો છે તેમજ પીએમ અર્થે પણ ખસેડવામાં આવ્યો છે। કિશોરના મોતથી પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે। તો સુરેન્દ્રનગરથી વાત કરીએ સમઢિયાળામાં જુગારધામ પર એલસીબીનો દરોડો છે તે સામે આવ્યો છે। ગુદડી પાસાથી જુગાર રમતા 10 શખ્સ ઝડપાયા છે। રૂપિયા 2.10 લાખ સહિતની રોકડ સહિતનો મુદ્દામાલ હાલ પોલીસે જપ્ત કર્યો છે। કુલ રૂપિયા 4.46 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। 5 મોબાઈલ, કાર તેમજ બાઇક સહિતના સાધનો હાલ જપ્ત કરાયા છે। સુરેન્દ્રનગરથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ। ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા પશુ છે તેમાં તણાયા હતા। ભોગાવો નદીમાં 30 પશુ છે તે તણાયા છે। કરુણ ઘટના સામે આવી છે। કુંભવેલીમાં ફસાયેલા પશુ છે તેને બચાવવામાં આવ્યા છે। જીવદયા પ્રેમીઓએ ક્રેનની મદદથી તેમનું રેસ્ક્યુ કર્યું છે। 4 કલાકના રેસ્ક્યુ બાદ પશુઓને બચાવવામાં આવ્યા છે। સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ ઉપર ભોગાવો નદીમાં ધોળીધજા ડેમનું પાણી છોડવામાં આવતા અંદાજે 30 જેટલી ભેંસો તણાઈને આવેલી તેઓનું રેસ્ક્યુ ઉમરપરા માલધારી સમાજના દીકરાઓ તેમજ નીરવભાઈ તમારા જેઓએ જીવના જોખમે કરેલ અને ક્રેન દ્વારા ભોળુભાઈએ ક્રેન દ્વારા મદદ કરી અને અંદાજે 30 ભેંસોને જીવતી બચાવી લેવામાં આવી છે અને 2 ભેંસોના મૃત્યુ પામ્યા। તો સુરેન્દ્રનગરથી વાત કરીએ। લીંબડી તાલુકામાં વરસાદી પાણી ફરી વળ્યા છે। સિયાણી સહિત ગામોમાં પાણી ભરાયા છે। ગામ છે તે જળમગ્ન બન્યા છે। રોડ રસ્તા પર પાણી ભરાતા હાલાકીનો સામનો કરવો પડ્યો છે। ચેરમેન ભગીરથસિંહ રાણાએ ગામની મુલાકાત લીધી હતી। સ્થિતિની સમીક્ષા છે તે ગ્રામજનો સાથે કરી હતી। સમસ્યાઓ અંગે બેઠક પણ યોજી હતી। રસ્તા મરમ્મત માટે ગ્રામજનોએ હાલ માંગ કરી છે। થાન, ચોટીલા અને મૂડીનું જે બધું પાણી રહ્યું આમ પાટડી, દસાડા અને આમ અમારા લીંબડીનું જે આખું બધું પાણી લાંબા વિસ્તારમાં વરસાદ હોવાથી આ બધું પાણી નળ સરોવરમાં આવે છે। એટલે અમારો નીચાણવાળો વિસ્તાર છે। આ વિસ્તારમાં હું આજે રોડ રસ્તાની એક સારી સુવિધા તાત્કાલિક મળી રહે એ માટે રોડ રસ્તા માટે હું જોવા માટે આવ્યો છું અને 2 દિવસમાં પાણી ઉતરે જે કંઈ રોડ રસ્તા તૂટી ગયા હોય કે ખાડા કે જે કંઈ થઈ ગયું તાત્કાલિક। તો હવે વાત કરીએ અન્ય સમાચારની। તો મોરબી જિલ્લાના હળવદ શહેરના સરારોડ વિસ્તારની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી જતા રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। ઘરોમાં પાણી ભરાતા ઘર વખરી સહિત લાખોના નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ડ્રેનેજ વ્યવસ્થા ખોરવાતા પ્રી ચોમાસુ કામગીરીના દાવાઓ પોકળ સાબિત થયા છે તેવું સ્થાનિકો પણ કહી રહ્યા છે। પાણીના યોગ્ય નિકાલમાં નગરપાલિકા નિષ્ફળ નીવડી છે તેવા આક્ષેપો ઉચ્ચારવામાં આવ્યા છે। થઈ ગયા છે। કાલે અમે રસોઈ કરેલી, અમે જમી નથી શક્યા અને કાલે અમે 2.5 કલાક જેવું 2.5 થી 3 કલાક જેવું તો સતત અમે નીચે આમના પગ બોડીને આમના ઉભા રહી ગયા, બારી પકડીને અમે બહુ જ હેરાન થઈ ગયા। અમે અમારા છોકરા અમે જમેલું અમે નથી, રસોઈ કરેલી અમે નથી જમી શક્યા અને અમે બહુ જ હેરાન છીએ। જો આનો વહેલા તકે અમે આ નિવારણ નહીં લાવે ને તો અમે નગરપાલિકાએ બધા અમે આખી સોસાયટી ભેગા થઈને અમે ત્યાં પહોંચશું। અમારી માંગ એ કાયમ માટે અમારા નાલા તૂટેલા હોવા જોઈએ એ માંગ અમારી છે ને કાયમ વર્ષોથી અમે જોતા આવ્યા। રૂક્ષ્મણી પાર્કમાં પાણી ભરાય અમારે નાના બાળકોનું અમારે શું કરવાનું? કાલનું કોઈએ ખાધું નથી। અમારા રૂક્ષ્મણીમાં 2.5-3 ફૂટ જેવું ઘરમાં પાણી ગરી ગયું હતું, નાખા ઘરની રસોઈ ને અમે બધું બંધ છે। કાલનું કોઈ ખાધું નથી રૂક્ષ્મણી વાળાએ ને બધું પાણી અસ્ત વ્યસ્ત થઈ ગયું, બધું કરિયાણું બગડી ગયું, લુગડા કપડા બધું અમારે કોઈને કોઈ રહ્યું નથી ને બધા નાલા તોડશે તો જ અમારે નિકાલ આવશે, નકર અમારે શેરીનો નિકાલ આવશે નહીં રૂક્ષ્મણી। અમારે દર વર્ષે આ સમસ્યા હોય છે। દર વખતે નારો ભરાઈ જાય ને આ બાજુ પાણી આવે અને અમે નગરપાલિકાએ અરજી કરી પણ કોઈ અહીંયા આવતું જ નથી। જો કચરો સાફ કરવા આવે તો કચરો ત્યાં નાખી જતા રહે। અમારે કાયમ
મોરબી જિલ્લાના સિંધાવદર નજીક ધોધમાર વરસાદને કારણે આશોઈ નદી પરનો મહત્વપૂર્ણ કોઝવે ધોવાઈ જતા વાંકાનેર રાજકોટ માર્ગ પર વાહન વ્યવહાર બંધ કરાયો છે. હજારો વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એસટી સહિતના વાહનોને ચોટીલા બાઉન્ડ્રી તરફથી વૈકલ્પિક માર્ગ અપનાવવા પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે. વાંકાનેર તાલુકાના સિંધાવદર પાસે આસોઈ નદીનો જે કોઝવે છે તેનું ધોધમાર વરસાદ થવાના કારણે ધોવાણ થઈ ગયું છે. ગઈકાલે વાંકાનેરમાં જે ધોધમાર વરસાદ પડ્યો તેના કારણે આ સંપૂર્ણ જે કોઝવે છે તેનું ધોવાણ થઈ ગયું છે. આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ નદી પાસેનું જે છે તે ધોવાણ થઈ ગયું છે અને આ કોઝવેનું ધોવાણ થતા વાંકાનેર રાજકોટ બંને તરફના હજારો વાહન ચાલકોને છે તેને અટકાવી દેવામાં આવ્યા છે અને તેને ચોટીલા બાઉન્ડ્રી તરફ ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે અને અત્યારે ચાલુ વરસાદે તેનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ખાસ કરીને મહત્વપૂર્ણ બાબત છે કે આ જે કોઝવે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ કોઝવે છે. વાંકાનેર રાજકોટનો કડીરૂપ કોઝવે છે. હજારો વાહન ચાલકો અહીંયાથી પસાર થાય છે, પરંતુ જે આનું ધોવાણ થઈ જતા જે વાહન ચાલકો છે તેના માટે ખૂબ જ મુશ્કેલી ઊભી થઈ છે. અત્યારે ચાલુ વરસાદે એનું સમારકામ કરવામાં આવી રહ્યું છે અને આ સમારકામ કેટલો ટાઈમ ટકશે તે પણ સવાલ છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા કે આ જે કોઝવે છે તેનું અગાઉ જે સમારકામ છે તે પણ નબળું કરવામાં આવ્યું હતું તેવું ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા. પરંતુ ખાસ કરીને મહત્વપૂર્ણ બાબત છે કે આ એકમાત્ર માર્ગ હોય, હજારો વાહન ચાલકો અહીંયાથી પસાર થાય છે. ત્યારે આ માર્ગ હવે ક્યારે શરૂ થશે તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે. અત્યારે ચાલુ વરસાદે અહીંયા જે સમારકામ છે તે કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ સમારકામ કેટલું ટકશે તે પણ સવાલો ઉભા થવા પામ્યા છે અને હજારો વાહન ચાલકો હાલ તો ચોટીલા બાઉન્ડ્રી થઈને ફરીને જે છે તે પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે મહત્વપૂર્ણ બાબત છે આ બ્રિજનું જે કામ છે, આ કોઝવેનું, તે વહેલી તકે ઝડપી અને સારું કામ થાય તે ઈચ્છનીય છે. કેતન ભટ્ટી, મંતવ્ય ન્યૂઝ, વાંકાનેર. હળવદ પંથકમાં પડેલા 3.5 ઇંચ વરસાદને કારણે કોઈબા અને નવા કોઈબા ગામ વચ્ચેનો પુલ તૂટી જતા બંને ગામો વચ્ચેનો સંપર્ક ખોરવાઈ ગયો છે. પુલ તૂટતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે અને ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઘટનાના 24 કલાક બાદ પણ મરામતની કામગીરી શરૂ ન થતા સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે. હળવદમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ ગઈકાલે નવા કોઈબા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું ને હાલ તો આપણે નવા કોઈબા અને જૂના કોઈબા વચ્ચે જે પુલ આવેલો છે ત્યાં ઊભા છીએ અને હાલ તો આ પુલ ઉપર મસ્ત મોટું ગાબડું પડ્યું છે અને હજી પણ લોકોની અવર જવર બંધ છે. નવા કોઈબા ગામના ખેડૂતો અને માલધારીઓ અત્યારે અવર જવર કરવા માટે અત્યારે હાલ તો કોઈ જ વિકલ્પ એમની પાસે છે નહીં અને હાલ તો નવા કોઈબાનો જવા માટેનો આ એક જ રસ્તો છે અને આ પુલ માટે મસ્ત મોટું ગાબડું પડ્યું છે. અને હળવદ અને હળવદ ગ્રામ્ય વિસ્તારમાં ઓલ ઓવર ગઈકાલે 3.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને તંત્ર દ્વારા 25 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને હાલ તો આ મસ્ત મોટું ગાબડું પડ્યા બાદ હજી ગ્રામજનો નવા કોઈબાના ગ્રામજનો પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે. ત્યારબાદ જ આ ગ્રામજનો એકબીજા ગામથી સંપર્કમાં આવશે. સોમ ભરવાડ, મંતવ્ય ન્યૂઝ, હળવદ. સુરતના કદરામાં અને બોલાવ ગામમાં કીમ નદીના પાણી ફરી વળતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બોલાવમાં 30 થી વધુ અને કદરામાં 96 ઘરોમાં પાણી ઘૂસ્યા છે અને વિસ્તાર છે તે સમગ્ર જળમગ્ન બન્યા છે. અમારા કદરામાં ગામે કીમ નદીનું વહેણ અહીંયાથી પસાર થાય છે, જેમાં ફૂલ વરસાદ હોવાથી અમારા ગામમાં અત્યારે પાણીનો ફૂલ ભરાવ છે અને અત્યારે અમારા ગામમાં 96 ઘરોની અંદર પાણી ભરાયેલ છે અને મિનિમમ 200 થી 250 લોકોનું સ્થળાંતર કરેલ છે. માંગરોળ, ઉમરપાડા, માંડવી એ બધા વિસ્તારની અંદર જે વરસાદ પડવાથી અને સાથે સાથે ઓલપાડ પ્રોપર તાલુકાની અંદર જે વરસાદ લગભગ 11-12 ઇંચ પડવાથી જે પાણીનો ભરાવો થયો છે એના કારણે લગભગ અમારા 15 જેટલા ગામો સંપર્ક વિહોણ થયા છે. સાથે સાથે કીમ નદીનું જે એનું ભયજનક લેવલ 12.5 મીટરથી થઈને લગભગ 14.5 મીટર સુધી લેવલ જવાના કારણે અમે અત્યારે જે કદરામા ગામે આવ્યા છે, કદરામા ગામની અંદર લગભગ 90 ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે. લગભગ 200 જેટલા હરપટીય લોકોને આ સ્કૂલની અંદર શિફ્ટ રાખ્યા હતા, પણ એ સ્કૂલની અંદર પણ પાણી ભરાઈ ગયા છે. એટલે જેને ત્યાં બધા ઘરના માલિકો હતા, ઘરના માલિકોએ પોતાના ઘરોની અંદર એ બધા હરપટીઓને આશરો આપ્યો છે. એ લોકોને જમવાની સગવડ કરી છે. આરોગ્યની ટીમ પણ ઉપલબ્ધ રાખી છે.
ઉપરવાસમાં ભારે પડેલા વરસાદને લઈને કીમ નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેને લઈને જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. ત્યારે વાત કરવામાં આવે મંગરોળ અને ઓલપાડ તાલુકાના એવા ગામો છે કે જ્યાં કીમ નદીના પાણી ફરી વળ્યા છે, જેને લઈને ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. વાત કરવામાં આવે કીમની તો કીમ નજીક આવેલું જે બોલાવ ગામ છે, એ બોલાવ ગામની અંદર લગભગ 30 જેટલા ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા, જેને લઈને વહીવટી તંત્ર પણ એલર્ટ મોડમાં છે. આ બીજી વખત એવી ઘટના બની છે કે જે કીમ નદીએ ફરી રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જે બોલાવ ગામ છે, એ બોલાવ ગામના હરપટીવાસમાં પાણી ભરાઈ ગયા હતા, જેને લઈને લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. બીજી તરફ વાત કરવામાં આવે ઓલપાડ કીમ સ્ટેટ હાઈવેની, તો ઓલપાડ કીમ સ્ટેટ હાઈવે પર કીમ નદીના પાણી ભરાઈ જતા કડરામાં વરોલી જે માર્ગ છે એ માર્ગ બંધ કરવામાં આવ્યો છે. હાલ જે કડરામા ગામ છે, એ કડરામા ગામમાં પણ પાણી ભરાઈ જવાથી લગભગ 96 જેટલા જે ઘરો છે, એ ઘરોમાં 3 થી 4 ઇંચ જેટલા વરસાદના પાણી ભરાઈ ગયા છે, જેને લઈને લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. 200 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ત્યારે હાલ જે વરસાદે વિરામ લીધો છે, પરંતુ કીમ નદીનું જે પાણી છે, એ પાણી હાલ કટરામાં વરોલી, ઉમરાછી, કીમામલી, બોલાવ સહિતના ગામોમાં ફરી વળ્યું છે, જેને લઈને જનજીવન વ્યસ્ત બન્યું છે. ઓલપાડથી કીમ સ્ટેટ હાઈવે પણ બંધ છે, જેને લઈને વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. મહેન્દ્રસિંહ મંગરોલા, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતમાં મીઠી ખાડી છલકાતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ યથાવત છે. મોડી રાતથી વરસાદ બંધ હોવા છતાં પાણી હજુ ઓસર્યું નથી. મીઠી ખાડી અને ગટરના પાણી બેક મારતા સ્થાનિકોના ઘરમાં ત્રીજી વખત પાણી ઘૂસી ગયા છે, જેના કારણે ઘર વકરીને ભારે નુકસાન થયું છે. કેટલાક પરિવારોને સ્થળાંતર કરવાની નોબત પણ આવી છે, જ્યારે પાણી નિકાલની વ્યવસ્થા સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. આજે આ મહિનાની અંદર લગભગ કરીબન 3 વખત પાણી આવી ચૂક્યું છે. ત્યારબાદ બધાને સુરત મહાનગરપાલિકા દ્વારા જઈને ઘરે ઘરે જઈને અપીલ કરી અને મારુતિનગર સ્કૂલમાં બધાને 350 થી 400 માણસોને રેસ્ક્યુ કર્યા છે. ત્યાં સવારે ચાય નાસ્તો, બપોરે જમવાનું, સાંજે જમવાનું, અને અત્યારે જે આ વિસ્તાર તમે જોઈ ચૂક્યા છે, અત્યારે આટલું જ પાણી છે. બાકી પાછળના જે વિસ્તારમાં બધું પાણી ઉતરી ગયું અને સાંજ સુધીમાં લગભગ 7-8 વાગ્યા સુધી બધું એકદમ સાફ થઈ જશે. હવે એક જ મહિનામાં 3 વખત લોકોને ઘર છોડી પડ્યું છે અહીંયાથી, એમાં કેટલી તકલીફ થઈ હશે? હાલ ગુજરાતની અંદર જે આફત આવી રહી છે, તમામ હર જગ્યા આફત આવી રહી છે, એના કારણે આ બધું ભોગવવું પડે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા અંડરબ્રિજમાં આશરે 15 ફૂટ પાણી ભરાતા ગામનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે. છેલ્લા 2 દિવસથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ છે. દર્દીઓ અને સગર્ભા મહિલાઓને સારવાર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોએ તંત્ર પર પાણી નિકાલમાં નિષ્ક્રિય થયા હોય તેવા આક્ષેપો કર્યા છે અને હવે સમગ્ર મામલે તાત્કાલિક કાર્યવાહી કરીને પાણીનો નિકાલ થાય તેવી માંગ ઉઠાવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના ગોપી પાર્ક વિસ્તારમાં જમીન બેસી જતા એક બાદ એક એમ 3 કાર ખાડામાં ફસાઈ ગઈ હતી. ભારે કલાકોની જહેમત બાદ કારને બહાર કાઢવામાં આવી હતી. સ્થાનિકોના આક્ષેપ મુજબ ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ થયા બાદ રોડનું યોગ્ય લેવલિંગ અને સમારકામ ન થતા અકસ્માતનો ભય પણ ઉભો થયો છે. સ્થાનિકોએ તાત્કાલિક સમારકામની માંગ પણ ઉચ્ચારી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રામાં એક દંતા ગણપતિ મંદિર નજીક આવેલા જોગાસર ગાર્ડનની દિવાલ અચાનક ધરાશાય થઈ હતી. આશરે 3.5 કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ ગાર્ડનનું ગત વર્ષે જ લોકાર્પણ કરાયું છે. દિવાલ તૂટતા વિકાસ કામોની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે, જ્યારે અગાઉ પણ ભ્રષ્ટાચારના આક્ષેપો અનેકવાર ઉચ્ચારવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં શિશુકુંજ સ્કૂલના ક્લાર્ક અજયભાઈ દવેએ હળવદ રોડ વિસ્તારમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. પરિવારની જાણ થતા પોલીસની જે ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. આત્મહત્યાનું કારણ હજુ સુધી અકબંધ છે. પોલીસે સમગ્ર મામલે હાલ વધુ તપાસ હાથ ધરી છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં ડ્યુટી દરમિયાન એક વ્યક્તિ અચાનક બેભાન થઈ ઢળી પડતા ટ્રાફિક જમાદાર પરેશકુમાર માળીએ સમયસર CPR આપીને તેનો જીવ બચાવ્યો હતો. એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલા જ વ્યક્તિને ભાન આવી ગયું હતું. તબીબી તપાસ બાદ તેની તબિયત સ્થિર હોવાનું પણ જણાવ્યું છે. હાલ પરિવારજનોને સુરક્ષિત રીતે સોંપવામાં આવ્યો છે. ગોડાદરામાં ટ્રાફિક જમાદારે માનવતાનું એક ઉદાહરણ છે તે બતાવ્યું હતું.
અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મફતરા ગામે વહેલી સવારે 5 સિંહોના ટોળાએ એક પશુનું મારણ કર્યું હતું. મારણ બાદ સિંહો લાંબા સમય સુધી મિજબાની માણતા જોવા મળ્યા હતા, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રેવન્યુ વિસ્તારમાં સિંહોના સતત અવરજવરથી સ્થાનિક રહીશો છે તેમાં ભય ફેલાયો છે. સુરતના લસકાણા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. અજાણ્યા ઈસમોએ એક કિન્નર પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત કિન્નરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તેમજ તપાસ પણ હાથ ધરી રહી હતી. સીસીટીવી ફૂટેજ આધારે શખ્સોને ઝડપી પડવા હાલ તજવીજ હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટમાં વધતી હત્યા, લૂંટ અને અન્ય ગુનાખોરોની ઘટનાઓને લઈને કોંગ્રેસે રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા છે. કોંગ્રેસ મુખ્યમંત્રીને કાયદો વ્યવસ્થાની સ્થિતિનું તાત્કાલિક મૂલ્યાંકન કરવાની માંગ પણ કરી રહ્યું છે. રાજકોટ શહેરની અંદર છેલ્લા 1 વર્ષની અંદર અનેક જગ્યાએ મર્ડરોની ઘટના બની. આશરે અંદાજિત 25 થી 26 લોકોના જીવ ગયા, મર્ડરો થયા. લૂંટ, ધાર, ચોરી, બળાત્કાર, અનેક જગ્યાએ આવા ગુનાઓ. રાજકોટ શહેરના જલારામ ચોક પાસે આવેલા ગીતા મંદિર રોડ નજીક હત્યાની ઘટનાથી ચકચાર મચ્યો છે. ઘનશ્યામ વાઘેલા નામના વ્યક્તિ પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા બાદ તેમનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ અને એલસીબીની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જસદણમાં સગીરાનું અપહરણ કરનાર શખ્સ ઝડપાઈ ગયો હતો. 17 વર્ષીય સગીરાનું અપહરણ કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસ સગીરાને સલામત રીતે મુક્ત કરાવીને પરિવારજનોને સોંપવામાં આવી હતી. હાલ પોલીસ આરોપીને શોધવા અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી રહી છે. ये माहिती मिलने पर तुरंत पुलिस मुंबई से वापस सूरत आया और सूरत रेलवे स्टेशन के पास से आरोपी और भोग बनर दोनों को पकड़ा है और दोनों को जसदन पुलिस स्टेशन में लेके आ गए. ये माहिती मिलने पर तुरंत लड़की को भोग बनर का मेडिकल चेकअप हो गया और भोग बनर का निवेदन लिया. बाद में आरोपी के ऊपर पॉक्सो और दुष्कर्म का कॉलम दोनों ऐड किया है. आरोपी का माहिती ऐसा मिल गया कि आरोपी का नाम मनोज भाई देवराज भाई सातलिया, उम्र 20 वर्ष, जसदन में रहता है, मजदूरी काम करता है. इसने भोग बनर के साथ 8 महीने पहले सोशल मीडिया इंस्टाग्राम में फ्रेंड बन गया. उसके बाद उससे प्रेम संबंधी शुरू किया और उसको झूठा बात बता के उसको अपहरण करके लेके चले गए. રાજકોટના જલારામ ચોક ગીતા મંદિર રોડ નજીક ઘનશ્યામ વાઘેલાની છરીના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા ઘનશ્યામને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. સુરતના સારોલી મેઇન રોડ પર ભારે વરસાદ બાદ પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. કડોદરા, પલસાણા અને બારડોલી તરફ જતા મુખ્ય માર્ગો પર ટ્રાફિક ઠપ થઈ ગયો હતો. પાણી ભરાવાને કારણે અનેક વાહનો રસ્તા પર જ બંધ પડી ગયા હતા, જ્યારે કેટલાક વાહન ચાલકોને પોતાની કાર ધક્કા મારીને બહાર કાઢવાની ફરજ પણ પડી હતી. પાણીના યોગ્ય નિકાલના અભાવે લાંબા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. હજારો મુસાફરો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો. સુરત શહેરમાં વરસાદ બંધ થયેલાથી 4 થી 6 કલાક થઈ ગયા. 3 વાગે રાતે વરસાદ બંધ છે. હજી સુધી જે મેન રોડ છે, ખાસ કરીને વાત કરીએ જે સારોલિયા મેન રોડ છે, જે પલસાણા, કડોદરા, બારડોલી જતી રોડ છે, એના ઉપર ઘૂંટણથી વધારે પાણી ભરાયું છે. ગાડી ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. શું નામ છે આપણું ને કેટલું તકલીફ પડે છે? दुर्गेश मिश्रा. कितना तकलीफ होता है? बहुत तकलीफ होता है सर. कितना पानी भरा है अभी? पानी तो बहुत भरा है अभी. ये कौन सा रोड है? ये अपना सारोली. 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 ये बारडोली सीधा निकलता है? हाँ, ये बारडोली सीधा कड़ोदरा. कब से पानी भरा है यहाँ पे? ये 2 दिन से भरा है. 2 दिन से भरा है. निकलने का कुछ ऑप्शन? कोई ऑप्शन नहीं है. कोई आते हैं नगर पालिका वाला ध्यान देते हैं? हाँ, नगर पालिका वाले तो सब लगे हैं. लगे? हाँ, लगे. पानी नहीं निकल पा रहा है. पानी निकल रहा है, धीरे धीरे निकलेगा.
કમોરા બિલકુલ જોઈ શકાય છે નગરપાલિકા વાળાની જ ગાડી છે જે વેગેનાર છે એ પોતે ગાડીમાં જે છે પાણીમાં ઠરાવ થઈને જઈ રહી છે કેમ કે જે હિસાબે આ મેન રોડ છે જે સારોલી થઈને પલસાણા કડોદરા અને જે બારડોલી સુધી જે રસ્તા છે તેના ઉપર પાણી ભરાયેલું છે તેના કારણે કશે ને કશે જે જામને પણ સ્થિતિ સર્જાઈ છે ખાસ કરીને જે હિસાબે વાત કરીએ આ એક બાજુ પાણી ભર્યું અને બીજી બાજુ આવી ભરાવાનો કારણે જાઈને આવ્યો છે ખાસ કરીને વાત કરીએ કે જે હિસાબે સુરત શહેરમાં પાણી ભરાવાના કારણે જે હિસાબ ચલાવ થઈ છે જેના લોકો છે તકલીફનો સામનો કરી રહ્યા છે કેમ કે જે પાણી ભરાવાના કારણે કશે ને કશે ગાડી બંધ પડે છે પાણીની અંદર જે ખડ્ડા છે એ નથી દેખાતી કેટલી ગાડીઓ છે તે ખડ્ડામાં પડતા નજરે પડ્યા છે ખાસ કરીને એના માટે હજી સુધી કોઈ સુવિધા કરવામાં આવ્યું નથી કેમ કે આ મેન રોડ છે જે પલસાણા જેથી મેન રોડ છે જે હિસાબે તેની વાત કરીએ કે અહીંયાથી 500 મીટર આગળ ખાસ કરીને ભરત કેન્સર હોસ્પિટલ છે અને જે દર્દીઓને અવર જવરમાં તકલીફનો સામનો કરવો પડે છે કેમ કે જોઈ શકાય છે આજુબાજુ જેટલા પણ દુકાનો છે અને જે રેસ્ટોરન્ટ છે તમામ પાસે પાણીને ભરાવ થઈ ગયું છે તેના કારણે કશે ને કશે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ખાસ કરીને વાત કરીએ જે હિસાબે સુરત શહેરમાં વરસાદ બંધ થયેલા 6 થી 8 કલાક થઈ ગયા હજી સુધી જે પાણી છે જે ખાડીપુરનું પાણી ભરાયું હતું વરસાદને પાણી ભરાયું હતું ઉતર્યું નથી ખાસ કરીને જોઈ શકાય છે આ સારોલી રોડ પર અમે ઉપસ્થિત છે જે મેન રોડ કહેવાય સુરત લાઇફ લાઇન કહેવાય જે સુરતથી કડોદરા પલસાણા અને બારડોલી જતી રોડ છે તેના ઉપર હજી સુધી ઘૂંટણથી ઉપર પાણી ભરાયું છે તેના કારણે કેટલા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે જે નાની ગાડીઓ છે એ બંધ થવાની પણ નોબત આવી છે અને કેટલી ગાડીઓ છે જે અંદર ખડ્ડામાં પડતી પણ નજર પડી છે કેમેરા પર્સન સાથે દીપક રામન કેબે ન્યૂઝ સુરત સુરેન્દ્રનગરના લખતર વિરમગામ હાઈવે પર સતત વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે પૂરા હાઈવે પર પાણી ભરાતા નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા છે મોતીસર તળાવ ઓવરફ્લો થતા તળાવનું પાણી પૂરા હાઈવે તરફ ફરી વળ્યું છે વાહન ચાલકો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે તળાવનું પાણી એટલું ઓવરફ્લો થયું કે પૂરા નીચાણવાળા વિસ્તારોમાં તે ફરી વળ્યું છે અને વિસ્તારો સંપૂર્ણપણે જળમગ્ન બન્યા છે જૂનાગઢ મેંદરડા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો સોનારડી નજીક બાઇક અને કાર વચ્ચે કરુણ અકસ્માત થયો હતો અકસ્માતમાં અજાણ્યા કાર ચાલકે બાઇકને અડફેટે લીધું હતું કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો જેમાં 29 વર્ષીય સાગર નંદાણીયાનું મોત નીપજ્યું છે અને અન્ય 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે બંને ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં પણ આવ્યા હતા સુરેન્દ્રનગરના જસમતપર ગામે ભારે વરસાદના કારણે પાળો તૂટવાની ભીતિ સર્જાઈ છે ઉપરવાસના પાણીથી સ્થિતિ વધુ ગંભીર થવાથી ગામ લોકોએ જાતે જ મજબૂત પાળો બનાવ્યો હતો હાલ ભારે વરસાદના કારણે જસમતપર ગામ સંપર્ક વિહોણું બન્યું છે જો આવો જ વરસાદ યથાવત રહ્યો તો આ પ્રકારના જોખમોને લઈને ચિંતા છે તે યથાવત રહેશે તેવી ભીતિ સેવાઈ રહી છે તો હાલ મહત્વના સમાચારની વાત કરીએ સમાચાર દેવભૂમિ દ્વારકાથી મળી આવ્યા છે ઠક્કર બાપા હોસ્પિટલમાં મોત બાદ હોબાળો છે તે સામે આવ્યો છે માતા તેમજ નવજાતના મોત બાદ વિડીયો વાયરલ થયો છે હોસ્પિટલમાં ગંભીર બેદરકારીના આક્ષેપો ઉચ્ચારવામાં આવ્યા છે એક્સપાયરી દવા અને ઇન્જેક્શન પણ આપવામાં આવ્યા છે તેવા પરિવારજનોના આરોપ છે પરિવારજનોએ હોસ્પિટલમાં ખામીઓ હોવાનો દાવો પણ કર્યો છે પરિવારજનોમાં ભારે આક્રોશનો માહોલ છે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થાય તેવો પરિવાર છે તે માંગ કરી રહ્યું છે પછી 10 વાગ્યા સુધી સારવાર કરી 10 વાગે 10:30 વાગે ડિલિવરી રૂમમાં લઈ ગયા પછી અમને અહીંયા જવા નહોતું દેતા તમને ડોક્ટર જવા નતા દેતા કે શું હતું આખું જવા ના દેતા હું રાજુ છે એની ધક્કા મારીને મને બહાર કાઢી દેલી હું ભેગી જાત અમે અહીંયા ઠાકર હોસ્પિટલમાં દાખલ છીએ મારા નણંદને નોર્મલ ડિલિવરીમાં એ લોકોએ અમે ના પાડી છતાંય નોર્મલ ડિલિવરી કરી છે એની અને અત્યારે માનકર બાળક અમારા હાથમાં નથી બેન તમને ખ્યાલ આવ્યો ત્યારે તમે હોસ્પિટલ આવ્યા શું તમને હું આવી ને સાહેબ તો એ મારા નણંદ મને ભેગા નથી અંદર લેબર રૂમમાં લઈ ગયા હતા અને 10 મિનિટ પછી એવું એને જણાવ્યું હતું કે બાબુ છે પણ
ઓફ થઈ ગઈ. મારા ગામમાં મને આજ દુઃખદ ઘટના એક બનેલી છે કે મારા ગામના વિજુબેન પ્રદીપભાઈ ભાટુ તેઓને અહીંયા પ્રસૂતિ પીડા માટે ડિલિવરી માટે ઠક્કર હોસ્પિટલ જામખંભાળિયામાં ખસેડવામાં આવેલ છે. ત્યારબાદ મુખ્ય ડોક્ટર દ્વારા તેની સારવાર કરેલી છે. ત્યારબાદ પ્રસૂતિ પીડા ચાલુ થતા મુખ્ય ડોક્ટરો જતા રહ્યા છે અને અન્ય ડોક્ટરો કરાવવામાં આવેલ છે અને ત્યારબાદ ડોક્ટર જતા રહ્યા. ત્યારબાદ બેને બહુને પીડા થતી. ડિલિવરી પછી બાળકને આપણે પીડિયાટ્રિશિયનને બોલાવ્યા. પછી ડિલિવરી પછી દર્દીને સારું હતું અને પછી નોર્મલ ડિલિવરીના ટાંકા લેવાની શરૂઆત કરતા થોડું વધારે બીપીમાં વધઘટ અને શ્વાસમાં તકલીફ જણાતા અને પેટમાં દુખાવો થતા બીજા ગાયનેકોલોજીસ્ટ એનેસ્થેટિક્સ ડોક્ટરને બોલાવ્યા. તો સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.